હા, એટલે ટૂંકમાં અમને દવા, ઇન્જેક્શન અને આના માટે જે એલઆર મશીન તો છે પણ એની એલઆર બેગ નથી. બરાબર. એલઆર બેગ ચડે ને તો આ બાળકોને જે રિએક્શન આવે ને બિચારાઓને એમાંથી એને મુક્તિ મળે, 0% રિએક્શન થઈ જાય. તો મશીન લોકોએ આપી દીધું છે, હવે આ લોકો બેગ નથી મંગાવતા ઉપરથી. સિવિલમાં? હા, એલઆર બેગ આવે. મશીન છે એલઆર, આમાં અત્યારે બધા ન્યૂઝમાં એવું લખેલું મિસ્ટેક થી કે એલઆર મશીન બંધ છે. એલઆર મશીન ચાલુ જ છે, પણ એની એલઆર મશીન માટેની એલઆર બેગ આવે કે કેમ જેમાં નથી બ્લડ મંગાવતા? આપણે પૂછી તો કહીએ કે આવી જશે, ઓર્ડર કર્યો છે, એક જ જવાબ મળે. અને ચોથી વસ્તુ એવી આવે કે મોસ્ટ ઓફલી તમે જોજો જ્યાં બ્લડ ગેમ થતા હશે ને ત્યાં બોર્ડમાં લખેલું જશે થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ. તો આ બાળકોને તો દર 15 દિવસે, 10 દિવસે, 20 દિવસે બ્લડ ની જરૂર પડે. તો એમને જો આ લોકો બ્લડ ન આપે તો એના પેરેન્ટ્સ થી ભેગું ન થાય. કેમ કે વર્ષની 24 બોટલ કઈ જગ્યાએથી લેવા જાય લોકો અને કઈ રીતે અરેન્જ કરી શકે. બરાબર. એટલે બ્લડ બી એમને મળતું નથી. બે મહિને એકવાર બ્લડ મળે, 4 વાર જોતું ને એમાંથી 5 વાર માંથી 1 કે 2 વાર મળે. 3 વાર એમ કે તમે ડોનર ગોતી આવો. હવે કેમ બધા આ બાળકોના નામે જ થાય છે અને અમને બ્લડ મળતું નથી. એટલે 4 પ્રોબ્લેમ છે અત્યારે બાળકોની અને ઘણા ટાઈમ થી નથી મળતું. યાર દવા જો ઇન્જેક્શન 2 થી 3 વર્ષ થઈ ગયા ઇન્જેક્શન નથી. દવાને સાવ નથી મળતી ને એને 5 મહિના થઈ ગયા. અને બ્લડ નું તો ચાલુ જ હોય ને એલઆર બેગ ને બી 3 મહિના થઈ ગયા નથી મળતી. એટલે રિએક્શન નું અને ભવિષ્યમાં ભૂતકાળમાં એવું બી થયેલું છે કે રિએક્શન ના કારણે ઘણા બધા બાળકોની ડેથ થઈ ગઈ. બરાબર. એટલે હવે જો એલઆર બેગ ને આવે તો આ બાળકોને સંકટ મંડળાતું જશે જીવન. એ બાબત આપણે લેખિત અરજી રજૂઆતો કરી છે? છેલ્લા 2 વર્ષથી કન્ટિન્યુ આ બાબતે રજૂઆત કરતા જ આવી છે. દવા બાબતે તો દવા ઇન્જેક્શન બાબતે લેખિતમાં ઉચ્ચ અધિકારીઓને અધિકારીઓને જે કઈ જવાબદાર કલેક્ટર હોય એને સાહેબને કરી છે? કલેક્ટર સાહેબને કરેલી, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને કરેલી અવારનવાર. એના જવાબો આવ્યા કઈ કે નથી આવ્યા? સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નો જવાબ છે ને મેડમ છે મોનાલીબેન માકડિયા, કલેક્ટર સાહેબ ખૂબ સારો રિસ્પોન્સ આપે, સારા કામ અને એ લોકોને કહે બી છે એના લેવલે. પણ સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ જે છે ને એ લાસ્ટ જયારે અમે ફેસ ટુ ફેસ અમારી મુલાકાત થઈ હતી ને એ પછી અમને 2 વાર તો મળ્યા નહીં. પણ લાસ્ટ જયારે મુલાકાત થઈ હતી ત્યારે અમને ફેસ ટુ ફેસ કહી દીધું કે આ વસ્તુ અમારા હાથમાં નથી, તમે ગાંધીનગર ચાલી જાઓ. સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એમ કહી દે છે કે તમે ગાંધીનગર, હવે આ બાળકોને 15 દિવસે બ્લડ લેવાનું હોય, એની હેલ્થ એટલી બધી સારી રહેતી ન હોય, હવે એને લઈને ગાંધીનગર કઈ રીતે જવું ભાઈ? એક કામ કરો, તમે અત્યારે જી જી, રાજકોટમાં કઈ જગ્યાએ છો? હું રાજકોટમાં મોરબી રોડ ઉપર. હું રાજકોટ આવું છું ને હમણાં બપોર પછી, તમે મને રૂબરૂ મળો, આપણે એક આયોજન કરીએ. ચોક્કસ હું ચોક્કસ અહીંયા મને ભેગો ઉભો છું, બરાબર? અને એમાં જે ના લગી ના ન્યાય નહીં મળે તે લગી હું ઉભો છું તમારી હારે. અને ચોક્કસ ન્યાય આપણે ચોક્કસ લઈને આવશું, ઉપાધિ કરો. પાકું પાકું ભાઈ. બરાબર, હું આવું છું. હાજી હાજી, મને મળું ફોન છું. કરો ને, મળીએ આપણે. ભલે ભલે. હાજી હાજી.